घण्टाणम् नमो सीताणम् नमो आयर्याणम् नमो जायाणम् नमो लोलसवसाहुणाम् ऐसो पंचनमोकारो सर्वपावपणासनो मंगलानां संवेशे परमं हवै मंगलम् अज्ञानतिमिरन्दाना ज्ञानाञ्जनशलाकया नेत्रयोन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नम् शब्दजितवर्यात्मजम् राजचन्द्रहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 67ની ગાથાથી આજે સ્વાધ્યાય કરીશું. 66 ગાથા સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. આત્માના નિત્યપણા સંબંધી શિષ્યએ જે શંકા કરી છે એનું સમાધાન આપતી આ ગાથા છે. 66મી ગાથામાં એ સમાધાન એ પ્રકારે આપવામાં આવ્યું કે કોઈ સંયોગથી એની ઉત્પત્તિ નથી થતી અને આત્માનો કોઈ સંયોગથી નાશ પણ થતો નથી. એટલે જેની સંયોગથી ઉત્પત્તિ નથી એ અનાદિનો છે, એની કોઈ આદિ નથી, અને જે ઉત્પન્ન નથી થતો એનો નાશ પણ હોય નહીં. એ વાત તર્ક દ્વારા સમજાવી. એટલે આત્મા નિત્ય છે એ વાત ત્યાં કરી. હવે અહીંયા 67ની ગાથામાં ઉદાહરણ આપી અને વાત કરે છે. પૂર્વ સંસ્કારની વાત લીધી છે. પૂર્વ જન્મના સંસ્કાર લઈ અને જીવ આવ્યો છે એ વાત દ્વારા પણ એમ જ સમજાવવું છે કે આત્મા નિત્ય જ છે. આત્મા નિત્ય હોય તો જ એ પૂર્વના સંસ્કાર લઈને આવે. પૂર્વ જન્મના સંસ્કાર લઈને આત્મા આવ્યો છે તો એનો અર્થ એમ થાય કે પૂર્વે આત્મા હતો, અને પૂર્વે હતો તો એની પૂર્વે પણ હશે અને એની પૂર્વે પણ હશે. એટલે એમ ભૂતકાળમાં પૂર્વે 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 વિચાર કરવા જઈએ તો પછી ક્યારેય આત્મા નહીં હોય. એટલે કે આત્મા ક્યારેય ન હોય એમ હતું જ નહીં. આત્મા અનાદિ છે, એની કોઈ આદિ નથી, અને એ ઉત્પન્ન નથી થયો તો પછી એનો નાશ પણ હોય નહીં. કોઈ સંયોગોથી ઉત્પન્ન નથી થતો તો પછી કોઈ સંયોગોથી નાશ પણ ન હોય. 6 દ્રવ્યની દ્રષ્ટિથી વિચાર કરીએ તો પણ એમ જ છે. કેમ કે કોઈ દ્રવ્ય પોતે પોતાના સ્વભાવને છોડતું નથી. દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં 6 દ્રવ્ય આવ્યા તો દરેક દ્રવ્ય પોતે પોતાના ગુણો સહિત રહે છે, અને એ પોતે પોતાના ગુણને કારણે જેવો સ્વભાવ છે એવા સ્વભાવને એ છોડતું નથી. તો પછી કોઈ પણ દ્રવ્યને ભેગા કરવામાં આવે તો નવું દ્રવ્ય બની શકે નહીં. એટલે આત્મદ્રવ્ય છે એ કાંઈ બીજા દ્રવ્યો દ્વારા ઉત્પન્ન થાય એમ નથી. ભૂતગળના સમૂહ દ્વારા એ આત્મદ્રવ્ય ઉત્પન્ન થાય નહીં. અને આત્મદ્રવ્ય
અનાદિનું છે એ વાતની વધારે અહીંયા સ્પષ્ટતા આ પૂર્વજન્મ સંસ્કારની વાત કરી અને કૃપાળુદેવે કરી છે. તો આજે આપણે 67મી ગાથા લઈએ છીએ. 67મી ગાથામાં એમ કહ્યું કે ક્રોધાદિ તરતમ્યતા સર્પ આદિકની માય પૂર્વ જન્મ સંસ્કાર તે જીવ નિત્યતા ત્યાં. આ ગાથાનો અર્થ આપણે વચનામૃતમાંથી તો કર્યો છે. આજે હવે પૂજ્ય ગુરુદેવે જે અર્થ કર્યો છે તે લઈએ છીએ. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 216 ઉપર ગુરુદેવ સમજાવે છે કે ક્રોધ આદિ પ્રકૃતિનું અધિકપણું સર્પ આદિ જીવોમાં અધિક જણાય છે. નાનો સાપ હોય પણ તેમાં વીર્યની ઘણી ઉગ્રતા હોય છે. ઉફાળા મારીને બીજાને ભય ઉપજાવે એવા ક્રોધ માનાદિ પ્રકૃતિનું વિશેષપણું છે. તેણે વર્તમાનમાં તો ક્રોધનો અભ્યાસ કર્યો નથી. સાપના નાના બચ્ચાનો વિચાર કરીએ તો પણ એને આ ક્રોધ છે એ કઈ વર્તમાનમાં એને અભ્યાસ કર્યો છે ક્રોધનો, એટલે ક્રોધ છે એમ તો નથી. તો પૂર્વના એવા એના સંસ્કાર એ લઈને આવ્યો છે એટલે એને એવું ક્રોધ હોય છે. તેને વર્તમાનમાં તેના માતા પિતાએ કંઈ શીખવાડ્યું નથી, પણ પૂર્વજન્મના સંસ્કારથી ક્રોધ આદિ પ્રકૃતિનું તેને વિશેષપણું દેખાય છે. બીજા પણ ઉદાહરણ ગુરુદેવે લીધા છે. ક્ષત્રિયનું ઉદાહરણ પણ લીધું છે કે ક્ષત્રિયનું બાળ એને એ પ્રમાણે હોય છે એવા માન અભિમાન, તો એ ક્યાંથી આવ્યા? એ પૂર્વજન્મના સંસ્કાર દેખાય છે. લોકો બહારની સ્થૂળ વસ્તુનો પ્રેમ રાખે છે. લોકોને સ્થૂળ વસ્તુનો પ્રેમ હોય છે, ઘણો પ્રેમ હોય છે. તેથી તેનું જાણપણું કરવું હોય તો વાર લાગે નહીં. પણ જો એમ કહીએ કે તું કોણ છો અને ક્યાંથી થયો, તારું સાચું સ્વરૂપ શું છે, અને એનો વિચાર કર અને ન્યાયથી એનો નિર્ણય કર, તો એમાં એને રુચિ થતી નથી. હું કોણ છું અને ક્યાંથી થયો અને શું સ્વરૂપ છે મારું ખરું, એનો ન્યાયથી નિર્ણય કરવાની લોકોને ગરજ નથી, એવી રુચિ નથી. અને તેથી પોતાના સાચા સ્વરૂપને સમજ્યા વિના એમને અનંતકાળથી રખડવાનું થયું છે અને થાય છે. એટલે એ રખડવાનું તો એમને ઊભું જ છે. જ્યાં સુધી પોતાના સાચા સ્વરૂપનો નિર્ણય નથી ત્યાં સુધી દ્રષ્ટિ સ્વરૂપ તરફ જતી જ નથી. પોતાને ભવ છે અને એ ભવમાં એને હજી રુચિ પડી છે. પોતાને સદગતિ કરવી છે. ને સદગતિ કોને માને છે? કે દેવની ગતિ થાય કે કોઈ એવા મનુષ્યની ઉચ્ચ ગતિ થાય, એને એ સદગતિ માને છે. અને એવી સદગતિ પુણ્યને કારણે થાય છે, એટલે એમને એવી પુણ્યની રુચિ છે અને એવી સદગતિની રુચિ છે. એટલે એવો ભવનો ભાવ હજી ટળ્યો નથી. ભવનો ભાવ ટળ્યો નથી ત્યાં લગી ગુરુદેવ કહે છે કે નિરાતે ઊંઘ કેમ આવે? ભવનો ભાવ જેને રહ્યો છે એને તો વિચાર કરવાની ખૂબ જરૂર છે કે ભાઈ આ વર્તમાનમાં જે અનુકૂળતા રૂપ ભવ પ્રાપ્ત થયો છે ને, એવો તો ભવ ઘણા કાળે પ્રાપ્ત થાય છે. આટલી બધી અનુકૂળતાઓ મળે એવો ભવ કાંઈ સહેલાઈથી પ્રાપ્ત થતો નથી. પૂર્વે જે ભવ કર્યા છે એનો તું વિચાર કર. દિગંતના નારકીના જે ભવ કર્યા છે, અરે મનુષ્યના ભવ કર્યા છે,
તો પણ એ આવા ભાવ થયા નથી. એ વખતે આવી સમજ હતી નહીં, એ વખતે ધર્મની આવી અનુકૂળતાઓ પણ હતી નહીં. અત્યારે વર્તમાનમાં જે ભાવ મળ્યો છે એવા ભાવ તો અનંત કાળે મળે છે, અનંત કાળ વીતતા આવા ભાવ મળે છે. એટલે જે ભાવ તને મળ્યા છે એ ભાવમાં તો પ્રભુ તું દુઃખી થયો છો, અને તને એમ તું ભવના ભ્રમણ કરીને દુઃખી થયો છો એ વાત તને કેમ બેસતી નથી? તને ભવનો ભાવ કેમ હજી ટળતો નથી? તને ભવનો કેમ હજી થાક લાગ્યો નથી? તને ભવનો ભય કેમ લાગ્યો નથી? તને કેમ નિરાતે ઊંઘ આવે છે? જેને પૂર્વે પોતે હતો અને પોતે એવા ભાવ કર્યા છે એવો નિર્ણય થઈ જાય છે એ તો જાગૃત થઈ જાય છે. એને તો હવે ભવને ટાળવા છે, એને તો ભવનો ભય લાગ્યો છે, એને તો ભવનો થાક લાગ્યો છે, એને તો હવે ભવ જોઈતા નથી. બીજાની હા એ હા પાડી દે કે આત્મા હશે, કારણ કે બધા કહે છે. પણ જ્યાં સુધી જાતે યથાર્થ નિર્ણય કર્યો નથી ત્યાં સુધી કોઈ એવો કુયુક્તિ વાળો મળશે તો એને ઊંધે રસ્તે લઈ જશે. પોતે નિર્ણય નથી કર્યો અને બીજાના નિર્ણયને પોતે સ્વીકારી લે છે તો કોઈ એવો કુયુક્તિ વાળો જે હશે એને ઊંધે રસ્તે પણ લઈ જાય. એટલે જ્ઞાની પુરુષો તો એમ કહે છે કે અમે કહીએ છીએ માટે તું માની ન લેતો, પણ તું એને સારી રીતે જાણી અને પ્રમાણ કરજે. પ્રમાણ કરજે એટલે કે એવો નિર્ણય જાતે કરજે. ભવના ભ્રમણ છે તે દુઃખરૂપ છે, એનો નિર્ણય તું જાતે કર, અને એવો નિર્ણય થયા પછીથી તને ભવના ભ્રમણનો થાક લાગશે, ભવ રહિત થવાની હવે તને જાગૃતિ થશે, રુચિ થશે અને એવો પુરુષાર્થ ઉપડશે. પોતે કોણ છે, પોતે ક્યાંથી થયો, પોતાનું કેવું સ્વરૂપ છે, આ બધી વાતને જાણવા માટે હવે તને એવો પ્રયત્ન થશે. પોતાની સત્તા શું છે, પોતાની શક્તિ શું છે, સ્વાધીનતા શું છે, ત્રિકાળપણું અને પૂર્ણ સ્વાધીન સુખ સ્વરૂપ શું, એનો નિર્ણય કરવાની વિધિ જાણવાનો પ્રયત્ન કર્યા વિના, સતની રુચિ પુરુષાર્થ વિના ક્યાંથી કરશે? સતની રુચિ તો પુરુષાર્થ દ્વારા જ થશે. આ બધું જાણશે પછી સાચો પુરુષાર્થ ઉપડશે, અને એમ થતાં પોતાના ભગવાન સ્વરૂપને એ જાણશે અને અનુભવશે. અહીં તો નિત્યતા સિદ્ધ કરવી છે. અહીંયા વાત તો એ ચાલે છે કે આત્મા નિત્ય છે. સર્પને વિશે જન્મથી ક્રોધીપણું દેખાય છે અને કબૂતરમાં બીજા જીવની હિંસા ન કરવી એવી પ્રકૃતિ જોવામાં આવે છે. તો આ બધું શું છે? આ બધું પૂર્વના સંસ્કારને કારણે છે. એને કોઈએ શીખવાડ્યું નથી, છતાંય એવા સંસ્કાર લઈને એ આવે છે. તો પૂર્વના સંસ્કાર છે એટલે એનો અર્થ એ થાય છે કે પૂર્વે એ હતો, પૂર્વે આ જીવ હતો એનો એમાં નિર્ણય થઈ જાય છે. આપણને વર્તમાનમાં અનુકંપાના ભાવ, કરુણાના ભાવ થાય છે, એવા શુભ ભાવ થાય છે, તો એનું કાંઈક કારણ છે. અને બીજાઓને એવા કરુણાના ભાવ નથી થતા અને અન્યની હત્યાના, હિંસાના, ક્રૂરતાના ભાવ જ થાય છે, બીજું કાંઈ થતું નથી. તો આવું કેમ છે? આવું વિવિધપણું કેમ છે? પેલો પણ મનુષ્ય છે, આપણે પણ મનુષ્ય છીએ, છતાં આવું કેમ છે? પૂર્વે આપણે જે સંસ્કાર લઈને આવ્યા છીએ એને લીધે થઈ અને આપણને એવી દયા, કરુણા આ બધું સહજ છે. અહીંયા કહે છે
કે વાણિયા, ક્ષત્રિય અને બ્રાહ્મણ આદિ જાતિમાં પણ અમુક જાતની પ્રકૃતિના સંસ્કારો જણાય છે. તેમ ઘણા ન્યાયથી પૂર્વજન્મની નિત્યતા સિદ્ધ થાય છે. કોઈ જીવને બીજા જીવના દેહ પ્રત્યે ઘણો પ્રેમ જોવામાં આવે છે, વળી કોઈને બીજા પ્રત્યે દ્વેષ ને વેર રહે છે. જગતમાં ઘણા જીવોમાંથી ખાસ એકાદ જીવ સાથે પ્રેમ, એકાદ જીવ સાથે વેર, એવી વિચિત્રતા કેમ દેખાય છે? તે પણ પૂર્વ જન્મના સંસ્કાર છે. માટે અહીંયા 217 પાના ઉપર કહે છે કે માટે જીવનું નિત્યપણું છે. ઘણા જીવોમાં જન્મથી ડરપોક પણ, કેટલાકમાં નિર્ભયતા, કેટલાકમાં ગંભીરતા, કેટલાકમાં હાસ્ય, મશ્કરી, કૌતૂહલતા, કેટલાકમાં અસરળતા, કેટલાકમાં સરળતા, કેટલાકમાં નિર્બળતા, રોગીપણું, કોઈમાં વિશેષ ભય સંજ્ઞા, આ બધું પૂર્વજન્મના સંસ્કારનું ફળ છે. કોઈ ધર્માત્મા જન્મે તેને કામ, વાસના આદિથી વૈરાગ્ય, અસંગતા, સંસારથી અનુત્સાહ અને બાહ્ય પ્રસંગની અરુચિ દેખાય છે. જન્મથી જ એ એવા હોય છે. જન્મથી જ એને આ સંસાર પ્રત્યે ઉત્સાહ નથી હોતો, અને જન્મથી જ જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ એવા જીવોને દેખાય છે. અને તેથી વિરુદ્ધ કેટલાકને આહાર આદિનું વૃત્તિ પણ દેખાય છે, ખાવાની જ વૃત્તિ. એમ વિચિત્રતા જોવામાં આવે છે. તો એ રીતે જીવની નિત્યતા દેખાય છે કે જીવ પૂર્વે હતો, અને પૂર્વે હતો તો પછી ક્યાં સુધી પૂર્વે હતો? એટલે અનાદિથી છે એ નક્કી થઈ જાય છે. અને જે અનાદિથી છે અને કોઈ સંયોગથી ઉત્પન્ન નથી થતો, તો એનો નાશ પણ હોય નહીં. એનો નાશ પણ હોય નહીં. ઘણા જીવોને આત્માની વાત કાને પડતા ગમતી નથી. એ તરફ એમને અણગમો થાય છે, દ્વેષ જોવામાં આવે છે. અને કામભોગ બંધની કથામાં એમને ઘણી રુચિ થાય છે. સંસારના વિષય આદિ પ્રસંગોની વાતમાં એમને ઘણો પ્રેમ જોવામાં આવે છે. જ્યારે એકાદ પાત્ર જીવને, એવી યોગ્યતાવાળા જીવને ધર્મની વાત કાને પડતા જ અંદરમાંથી એવો ઉત્સાહ આવે છે, અંદરમાંથી એવી હોશ આવે છે, અને તત્વની જિજ્ઞાસા વધી જાય છે. જ્ઞાનીના વચનો સાંભળતા અંદરથી હકાર આવે છે કે આત્માની વાત આમ જ છે. એમ અંતરમાં સતનું બહુમાન આવે છે. તો આ બધા દ્વારા એક વાત બહુ સ્પષ્ટ થઈ જાય છે કે જીવ પૂર્વે હતો, અને પૂર્વે એ જેવા ભાવ કરીને આવ્યો છે એ પ્રમાણેના એના સંસ્કાર પણ છે, અને એ પ્રમાણે એને એવા કર્મના બંધ પણ પડ્યા છે, અને એના ઉદય પણ એમ જ વર્તી રહ્યા છે. એટલે જીવ અનાદિનો છે અને અનંતકાળ સુધી રહેશે, એમ જીવનું નિત્યપણું સિદ્ધ થઈ જાય છે. અહીંયા આગળ પણ વાત કરી છે કે કંઈ કરવું નહીં, સેવા ક્રિયા કાંઈ કરવું નહીં, ફક્ત એકલો આત્મા આત્મા જ કરીને પાતોડિયા નવરા થઈને બેઠા છે, એમ કહેનાર પોતે પૂર્વે આત્માની વિરાધના કરીને આવેલ છે. નિત્યતાની તો વાત કરી, પણ એક સરસ વાત અહીંયા ગુરુદેવે કરી છે
કે કેટલાક લોકોને અંતરમાં એમ છે કે જે લોકો આ તત્વની વાત કરે છે એ બધા કાંઈક કરતા નથી, કાંઈ સેવા કરતા નથી, કાંઈ ક્રિયા કરતા નથી, માત્ર આત્મા આત્માની વાતો કરે છે, એ નવરા છે એવું જે કહે છે, બીજાઓને વિશે જે એવું કહે છે, એ જીવ પૂર્વે આત્માની વિરાધના કરીને આવેલ છે, એટલે એને આત્માની વાત ગમતી નથી, એની રુચિ થતી નથી, એટલે એને માનતા નથી. આપણે જોઈએ છીએ ને કે ઘરમાં બે વ્યક્તિ હોય તો એમાં એક વ્યક્તિ આ વાતમાં ખૂબ રસ લેતી હોય અને સ્પાઉસ આ વાતને બિલકુલ ગણકારે નહીં, માને નહીં, એમ કે આ તો બધી કલ્પના છે. કેમ એમને એવું લાગે છે? ઘણી વખત આવો પ્રશ્ન મને ઘણાએ પૂછ્યો પણ છે, બહેનોએ પણ પૂછ્યા છે અને ભાઈઓએ પણ પૂછ્યા છે. કેમ કે બંનેને એક સરખી રુચિ નથી ને, એટલે આવા પ્રશ્નો થાય છે કે શું કરવું હવે, કેમ કરીએ તો એ સ્પાઉસને એવી રુચિ થાય? આવો પ્રશ્ન કરે છે, ઘણાએ કર્યા છે. મને એક જ જવાબ છે કે પ્રભુ, એમનો કાળ પાકશે ત્યારે એમને એવી રુચિ થશે. પૂર્વે એ પ્રકારે જ સંસ્કાર લઈને આવ્યા છે, એટલે એમને રુચિ થતી નથી. ગુરુદેવે એ વાત અહીંયા કહી છે કે આ આત્માની વાત કરવા વાળા નવરા વાતોડિયા છે, એમ જે કહે છે ને, એ લોકોએ પૂર્વે આત્માની વિરાધના કરી છે, એટલે આત્માની રુચિ થતી નથી. તે માનતા હોય છે કે પરનું આપણે કાંઈક કરી શકીએ છીએ ને પરની સેવા કરીએ, એ માનવ ધર્મ છે ને એ જ કરવા જેવું છે. બાકી આ આત્માની વાતો બધી એ બધી નકામી વાતો છે. આ આત્મા જેવી કોઈ ચીજ નથી. જેમ શરીર છે એમ જ આત્મા છે, એટલે આત્માને શરીરની જેમ જળ માને છે. એવાઓને આત્માની સાચી વાત સમજાતી નથી, એવી રુચિ પણ થતી નથી. કેમ કે પૂર્વે એમણે એવી વિરાધના કરી છે, એટલે અત્યારે એ વાત એમને સમજાતી નથી. બીજી બધી વાત એમને સમજાય છે, બીજી બધી વાતમાં એ હોશિયાર છે, મોટા પ્રોફેસર છે, મોટા પીએચડી થયા છે, પણ આ વાત એમને ગળે ઉતરતી નથી. અમારે ત્યાં અહીંયા પાલનપુરની અંદર એક ડોક્ટર છે, ખૂબ સેવાભાવી, એટલે સમાજ સેવાના કાર્યો કરે. અત્યારે તો 80 વર્ષ ઉપર ઉંમર થઈ ગઈ છે, જૈન છે, પણ છતાંય એમને આ ધર્મની તત્વની વાતમાં કોઈ રસ પડતો નથી. એ કરવા જઈએ તો એમાં એ રસ લેતા નથી. બસ એમ જ માને છે કે આ માનવ સેવા એ જ ધર્મ છે. બસ પોતે કોણ છે એનો એ વિચાર નથી કરતા. ડોક્ટર છે એટલે સમજી શકાય છે કેટલા બુદ્ધિશાળી છે, હોશિયાર છે, અને ઘણા સમાજ સેવાના કામો એમણે કર્યા છે. જોકે એ કામ કર્યા છે એમ કહેવું એ તો વ્યવહારના એનું કથન છે. કામ તો થવાના હતા તે થયા છે, પણ એમની એમાં રુચિ, અને હજી એમ જ છે. પણ આ તત્વની વાત, શાસ્ત્રની વાત, એમાં શું આવે છે એ તરફની જરા પણ રુચિ નહીં. કોઈ કે સમજાવવાના પ્રયત્ન પણ કર્યા, કંઈક વાત પણ કરી, તો એમાંય રસ લીધો નથી. કેમ આમ? બીજી બધી રીતે પૂરેપૂરી યોગ્યતા છે, કોઈ અવગુણ નથી, કોઈના પ્રત્યે દ્વેષ નથી, તે છતાંય આ વાતમાં રસ પડતો નથી. તો કેમ આમ? એનો જવાબ ગુરુદેવે આપ્યો છે કે પૂર્વે આત્માની વિરાધના કરી છે, એટલે આત્મતત્વની રુચિ હવે થતી નથી. આ મનુષ્યનો દેહ મળ્યો, બધું મળ્યું છે, પણ એની રુચિ થતી નથી. આ ભૂલને સુધારી લેવા જેવી છે. આ ભૂલને સુધારવી હોય તો આ ભાવમાં સુધારી શકાય એવી છે. આત્મતત્વ, પોતાનું તત્વ, પોતાનું સ્વરૂપ, પોતે ભગવાન આત્મા છે, એનો વિચાર કરીને, એના સ્વરૂપને જાણીને એની રુચિ કરવી, અને એ કરી શકાય એમ છે, એ થઈ શકે એવું છે, એવો પ્રયત્ન કરવો જોઈએ.
જેથી કરીને પછી ભવિષ્યમાં એવા અનુસંધાન પણ પ્રાપ્ત થઈ જાય. આત્માની સાચી વાત તેમને જો એમ કહેવામાં આવે કે આત્મા અક્રિય, નિર્મળ, જ્ઞાતા, રાગ દ્વેષ રહિત છે, શુભાશુભ ભાવથી રહિત છે. શુભ રાગ એટલે પુણ્ય આદિ પરિણામ થાય એવા ભાવથી પણ એ રહિત છે. અને મન, વાણી તથા દેહની ક્રિયા આત્મા કરતો નથી. એવી ક્રિયા આત્મા કરે છે એમ માનવું એ તો મિથ્યાત્વ છે. જો આવી વાત એમને કરવામાં આવે તો એમને ગમતું નથી, એમને રૂચતું નથી. અને વધારે કહેવામાં આવે તો એ જે કહેનાર વક્તા છે એને એમ કહી દે છે કે તમે જુઠ્ઠું બોલો છો, તમારી વાત ખોટી છે. પણ શું થાય? જીવને અંદરમાંથી જ આવી રુચિ થઈ નથી, એનું શું કરી શકીએ? તીર્થંકર ભગવાન, પરમેશ્વર ભગવાન બિરાજતા હતા મહાવીર ક્ષેત્રમાં. વર્તમાનમાં એ બિરાજી રહ્યા છે. 20 તીર્થંકર ભગવાન છે, અસંખ્ય કેવળી ભગવાન છે. અને અહીંયા ભરત ક્ષેત્રને વિશે પણ છેલ્લા 24માં તીર્થંકર મહાવીર સ્વામી ભગવાન બિરાજતા હતા. તો તે વખતે પણ એવા જીવો હતા કે જેમને પ્રભુની વાતને માનીની એની અવગણના કરી અને ઉઠીને ચાલ્યા ગયા. સમોસરણમાંથી ઉઠીને ચાલ્યા ગયા. પ્રભુની વાતની વિરાધના કરી, જીન વાણીની વિરાધના કરી. એવા જીવોને આ બધું સરળતાથી પ્રાપ્ત પણ થતું નથી. એટલે અહીંયા ગુરુદેવ સમજાવે છે કે આ બધું, આ સંસ્કારની વાત, આ બધાને જો શાંતિથી ગંભીરતાપૂર્વક આપણે વિચારીએ તો એ વાત નક્કી છે કે આત્મા અનાદિનો છે, અવિનાશી છે, નિત્ય છે. પૂર્વજન્મના સંસ્કાર સિદ્ધ કરે છે કે આત્માનું સળંગપણું છે, આત્માનું સળંગપણું, નિત્યપણું છે અને છે. પૂર્વે પણ આત્મા હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. બહુ સરસ વાત આવી. આગળ અહીંયા કહે છે પાના નંબર 218 ઉપર ચોથી લીટીમાં કહે છે કે શ્રીમદ પણ કહે છે કે કૃપાળુદેવે પણ કહ્યું છે કે અમે પૂર્વ જન્મના આત્મજ્ઞાનની સત સ્વરૂપની આરાધનાનું બળ લઈને આવ્યા છીએ. શું કહ્યું કૃપાળુદેવે? પોતાના વિશે વાત કરી છે કે અમે પૂર્વ જન્મના આત્મજ્ઞાનની સત સ્વરૂપની આરાધનાનું બળ લઈને આવ્યા છીએ અને એક ભાવ પછી આત્માની પૂર્ણ સિદ્ધ, શુદ્ધ, પરમ શુદ્ધ, પવિત્ર દશા પ્રગટ કરશું. અને આ વાત એમના અંતરમાં નાની ઉંમરે આવી. એ ગણકારા નાની ઉંમરમાં એમને આવ્યા ક્યાંથી આવ્યા? 16મા વર્ષે કહ્યું કે હું સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપી આત્મા છું. એ જ વિચાર કરીએ તો વાત સમજાઈ જાય છે. આવા મહાપુરુષોને કાંઈ અસત્ય બોલવાનું પ્રયોજન તો હોય નહીં. એમને ક્યાં કોઈને ઇમ્પ્રેસ કરવા હતા, એમને ક્યાં કોઈ ઉપર છાપ પાડવી હતી. પોતે પોતાના સ્વરૂપને જેમ અનુભવતા હતા એવી જ વાત કરી. અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવે એક સરસ વાત કરી છે કે આમાં પણ ચૌભંગી સમજવી. આ સંસ્કારની વાત લઈ અને ગુરુદેવ વધારે સ્પષ્ટતા કરતા કહે છે કે આમાં પણ ચૌભંગી સમજવી. એક વાત
કે માતા પિતા ખાનદાન ઉત્તમ કુળના હોય અને એ માતા પિતાના પુત્ર વ્યભિચારી હોય, નીચ કાર્ય પ્રસંગમાં વર્તતા હોય. માતા પિતા તો ખાનદાન અને ઉત્તમ કુળના હોય, પણ એના પુત્ર છે એ વ્યભિચારી થાય. બીજી વાત કે સારા માતા પિતાના સારા પુત્રો પણ હોય, એ બીજી વાત. સારા ખાનદાન માતા પિતાના પુત્રો ખાનદાન સારા પણ હોય, એ બીજી વાત. ત્રીજી વાત કે માતા પિતા દુષ્ટ હોય, ખરાબ હોય, વ્યભિચારી હોય અને પુત્રો સારા ગુણોના ધારક હોય, એવું પણ જોવામાં આવે. એટલે ત્રીજી વાત. અને ચોથી વાત કે દુષ્ટ માતા પિતાના પુત્રો દુષ્ટ પાકે, એટલે એ ચોથી વાત. આવી ચૌભંગી સમજ. પણ અહીં તો પરમ પવિત્ર વિતરાગી પુત્ર રત્નો કેમ પાકે છે તેનું દ્રષ્ટાંત અતિ મુક્ત મુનિનું છે. અને મુક્ત મુનિ અહીંયા વાત કરી છે, એમનો પ્રસંગ અહીંયા આપ્યો છે. બધાને વાંચી જવા માટે મારી ખાસ અનુમોદના છે. આપણે વાત કરી રહ્યા છીએ આત્માના નિત્ય સ્વરૂપની, આત્માના નિત્યપણાની વાત કરી રહ્યા છીએ. ઘણો વિસ્તાર ગુરુદેવે આ સંબંધી કર્યો છે. જુદી જુદી રીતે વાત સમજાવી છે. સંસ્કારની વાત લઈને સમજાવી છે. કેમ કે મૂળ ગાથામાં એ વાત આવી, એ વાત 67ની ગાથામાં આવી, એટલે એ જ પ્રમાણે ગુરુદેવે સમજાવ્યું છે. 67ની ગાથામાં એમ કહ્યું ને કે ક્રોધ આદિ તરતમ્યતા સર્પ આદિકની માય, પૂર્વ જન્મ સંસ્કાર તે જીવ નિત્યતા ત્યાં. તો એ જ વાતનો વિસ્તાર કરી અને આત્માના નિત્ય સ્વરૂપને સમજાવ્યું છે. તો અહીંયા છેલ્લે કહે છે 220મા પાના ઉપર ત્રીજી લીટીમાં કે આ રીતે ઘણા પ્રકારે પૂર્વ સંસ્કારના ફળ છે. દેહ આદિ પુણ્ય પાપના સંયોગ તે આત્માનું કાર્ય નથી, પણ પૂર્વ જન્મની વાસનાનું ફળ છે. આ દેહ આદિ અને પુણ્ય પાપના સંયોગ એટલે પૂર્વે કરેલા જે ભાવ, શુભ કે અશુભ ભાવ, એને કારણે જે બંધ પડ્યા છે, પુણ્ય કે પાપના બંધ પડ્યા છે, તો એવા કર્મના બંધ જે પડ્યા છે તે ઉદયમાં આવે છે. અને જે સંયોગો પ્રાપ્ત થાય છે તે એ બધું કઈ આત્માનું કાર્ય નથી, પણ પૂર્વજન્મની વાસનાનું ફળ છે. એટલે કે પૂર્વે એવા ભાવ કર્યા હતા, માટે એ બધું અત્યારે પ્રાપ્ત થાય છે, માટે એવા સંયોગો મળ્યા છે. સમજતા મળ્યા છે એમ નથી. સારા માઠા સંયોગો પ્રાપ્ત થાય છે તો એ પૂર્વે કરેલા જે ભાવ અને એને કારણે જે ભાવ બંધ અને પછી એવા જળ કર્મના બંધ થયા, એનો ઉદય આવતા એ થાય છે. એટલે ગુરુદેવ આ વાતને સમજાવતા કહે છે કે હુન્નરો કરો હજાર, ભાગ્ય વીણ ન મળે કોડી. એટલે પૂર્વે તમે જે પુણ્ય બંધ કરીને આવ્યા છો એને કારણે તમને આ લક્ષ્મી વગેરે પ્રાપ્ત થાય છે. એમ નથી કે વર્તમાનમાં તમે આ જોબ કરો છો માટે લક્ષ્મી મળે છે. હુન્નરો કરો હજાર, ભાગ્ય વીણ ન મળે કોડી. ભાગ્ય એટલે પૂર્વે જે કરેલું છે એનો ઉદય. ખાનદાન પૈસાવાળાના પુત્રોને ભીખ માગવી પડે છે અને ભિખારી ધનવાન થઈ જાય છે. એ ઉપરથી પૂર્વ કર્મ અને જીવની નિત્યતા સહેજે સિદ્ધ થાય છે. પૂર્વ કર્મ પણ સિદ્ધ થાય છે, પૂર્વ કર્મના ઉદયો પણ સિદ્ધ થાય છે. પૂર્વે પોતે હતો તેને એવા કર્મ બંધ પડ્યા, આ બધું સિદ્ધ થઈ જાય છે. એટલે હવે ભાઈ એ વાત મૂકી દે કે તું પૂર્વે ન હતો, જીવની નિત્યતાનો તું સ્વીકાર કર, એમ અહીંયા તો કહેવું છે. આત્મા છે, આત્મા નિત્ય છે, અનાદિથી આત્મા છે અને અનંતકાળ સુધી આત્મા આ રહેવા વાળો છે. તો અનંતકાળ સુધી રહેશે તો કેવી દશામાં રહેશે એ એણે નક્કી કરવાનું છે.
આમ ભવના ભ્રમણ કર્યા કરશે કે પછી પોતે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વભાવને પ્રગટ કરી અને પૂર્ણ સુખ શાંતિ અને આનંદની દશામાં રહેશે, એનો નિર્ણય એને જાતે જ કરવાનો છે. વળી આ વાત પણ આવી ને કે અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, એ અનુભવથી પણ નહીં આત્મા નિત્ય જણાય. શિષ્યે આવી શંકા પણ કરી હતી ને, તો એનો ઉત્તર પણ હવે આપ્યો છે. તો એના ઉત્તર સ્વરૂપે આપણે ગાથા 68 લઈએ છીએ. અને હવે જે ગાથા છે, છેલ્લી 3 ગાથા છે 68, 69, એની અંદર આનો ઉત્તર આપવામાં આવ્યો છે. તો આજે આપણે પહેલા ગાથા 68, 69 અને 70 3 ગાથાઓ બોલીશું, પછી એનો અર્થ વચનામૃતમાંથી કરીશું અને તે પછી ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ લઈશું. તો ગાથા 68, 69 અને 70 એ 3 ગાથાઓ બોલો પ્રભુ. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બાળાદી વય ત્રણનું જ્ઞાન એકને થાય, અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વદનારો તે ક્ષણિક નહીં, કર્યાનુભવ નિર્ધાર. ત્યારે કોઈ વસ્તુનો કેવળ હોય નાશ, ચેતન પામે નાશ તો કેમાં ભરે તપાસ. તો ગાથા 68ના અર્થમાં વચનામૃતમાં કહે છે કે આત્મા વસ્તુપણે નિત્ય છે. આત્મા વસ્તુપણે નિત્ય છે એટલે કે દ્રવ્યપણે નિત્ય છે. સમયે સમયે જ્ઞાન આદિ પરિણામના પલટવાથી તેના પર્યાયનું પલટવાપણું છે. એક સાથે ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે કંઈ સમુદ્ર પલટાતો નથી, માત્ર મોજા પલટાય છે તેની પેઠે. સમુદ્ર પલટાતો નથી પણ પલટાવ તો મોજામાં છે. તો તેની પેઠે જેમ બાળ, યુવાન અને વૃદ્ધ એ 3 અવસ્થા છે, તે આત્માને વિભાવથી પર્યાય છે. અને બાળ અવસ્થા વર્તતા આત્મા બાળક જણાતો, તે બાળ અવસ્થા છોડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન જણાયો, અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયો. આ 3 અવસ્થા જીવની થઈ. જીવની જે 3 અવસ્થા થઈ, તો એ 3 અવસ્થાનો ભેદ થયો તે પર્યાય ભેદ છે. એ વખતે પણ દ્રવ્યથી તો આત્મા એવો ને એવો જ રહ્યો છે. આ ભેદ છે તો પર્યાયના ભેદ છે, અવસ્થા ભેદ છે, એટલે એ તો પર્યાયમાં છે. એક અવસ્થાનો નાશ થવાથી બીજી અવસ્થા ઉત્પન્ન થઈ. અવસ્થા વિનાનો આત્મા ક્યારેય હોતો નથી, એટલે કે પર્યાય વિનાનું દ્રવ્ય ક્યારેય હોતું નથી. એટલે પર્યાયનું પલટવું થયા કરે છતાંય દ્રવ્ય તો એનું એ જ રહે છે. અહીંયા એ વાત કરતા કહે છે તો એ 3 અવસ્થાનો ભેદ થયો તે પર્યાય ભેદ છે, પણ તે 3 અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થયો નહીં. એનું એ જ આત્મદ્રવ્ય હતું
જે વખતે બાળક હતો ત્યારે, અને એનું એ જ આત્મદ્રવ્ય હતું જે વખતે એ યુવાન થયો કે વૃદ્ધ થયો. આત્મદ્રવ્યમાં તો કાંઈ ફેર પડ્યો નહીં. એક જ આત્મદ્રવ્ય ત્રણેય વખતે હતું, ત્રણેય અવસ્થા વખતે હતું. અર્થાત અવસ્થાઓ બદલાઈ પણ આત્મા બદલાયો નથી. જુદો જુદો આત્મા એ વખતે હતો એમ નથી, એ જ આત્મા હતો અને એ જ આત્મા બધી જ અવસ્થાને વિશે રહ્યો. આત્મા એ ત્રણેય અવસ્થાને જાણે છે અને તે ત્રણેય અવસ્થાની એને જ સ્મૃતિ છે. ત્રણેય અવસ્થામાં આત્મા એક હોય તો એમ બને. પોતાની ત્રણ અવસ્થાઓ થઈ એ બધી અવસ્થાનું જ્ઞાન એને છે ને. વૃદ્ધ થયો છે ત્યારે પણ એને એની પોતાની બાળ અવસ્થાનું જ્ઞાન તો છે ને. તો અવસ્થાની સાથે આત્મા કંઈ બદલાઈ ગયો છે, નાશ પામ્યો છે એવું થયું નથી. બધી અવસ્થાનું જ્ઞાન એને છે ને. એટલે ત્રણેય અવસ્થામાં આત્મા એનો એ જ છે, એનો એ જ હોવો જોઈએ એ વાત તર્ક દ્વારા પણ સમજાય છે. ત્રણેય અવસ્થામાં આત્મા એક હોય તો એ રીતે બને. પણ જો આત્મા ક્ષણે ક્ષણે બદલતો હોય તો તેવો અનુભવ બને જ નહીં. બૌદ્ધમાં માન્યતા છે, પર્યાયને માને છે ને, એટલે ક્ષણે ક્ષણે આત્મા બદલાય છે. જે શુભ ભાવ કે અશુભ ભાવ કરવા વાળો જે આત્મા છે એ એક ક્ષણે છે અને પછી એનો નાશ થાય છે અને બીજી ક્ષણે એના પરિણામ ભોગવવા વાળો આત્મા છે, એવી માન્યતા બૌદ્ધમાં હોય છે. કેમ કે પર્યાયને જ માને છે. આપણે અહીંયા આ તર્ક દ્વારા નક્કી કરીએ છીએ કે ના, એમ હોય નહીં. પૂર્વે એને જે ભાવ કર્યા હતા, જે એની અવસ્થા થઈ હતી, એ બધાનું એને જ્ઞાન થયું. તેનો અર્થ જ એ છે કે એ જ આત્મા છે. આ નવો નવો આત્મા ઉત્પન્ન થતો નથી. જો નવો નવો આત્મા ઉત્પન્ન થતો હોય તો પછી પૂર્વે જે કાંઈ બન્યું છે એને એ જાણે કેવી રીતે? એને એ જાણી શકે જ નહીં. એટલે જૈન દર્શનની માન્યતા છે તે સમ્યક માન્યતા છે, સાચી માન્યતા છે કે પલટવું થાય છે, જે બદલાવ થાય છે એ બધો પર્યાયમાં છે, એ અવસ્થામાં છે, એ સ્થિતિ બદલાય છે, પણ મૂળ દ્રવ્ય તો બદલાતું નથી. મૂળ દ્રવ્ય તો ત્રિકાળ એક સરખું રહે છે. આગળ 69મી ગાથામાં એમ કહ્યું કે અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વધનાર, વધનારો તે ક્ષણિક નહીં કર અનુભવ નિર્ધાર. એનો અર્થ કરતા કહે છે કે વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર, અર્થાત જાણનાર. કહેનાર એટલે એ જાણતો હોય તો જ કહે ને. અહીંયા શબ્દ મૂક્યો છે કહેનાર, વધનાર એમ શબ્દ છે ને ગાથામાં. વધનાર એટલે કહેનારો, પણ એ કહેનારો એ જાણતો હોય તો કહે ને. એટલે અહીંયા એ રીતે વાત લીધી છે. કે છે કે વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર, અર્થાત જાણનાર ક્ષણિક હોય નહીં. જાણનારો જો ક્ષણિક હોય એટલે કે એનો નાશ થઈ જતો હોય તો પછી એ ક્યાંથી કહી શકે કે આ વસ્તુ ક્ષણિક છે? કેમ કે પ્રથમ ક્ષણે અનુભવ થયો તેને બીજી ક્ષણે તે કહે છે ને, એ અનુભવની વાતને કહી શકાય છે ને. તો એનો અર્થ જ એ છે કે પ્રથમ ક્ષણે જે હતો તે જ બીજી ક્ષણે પણ પોતે જ હોવો જોઈએ. એટલે તો એ કહે છે એટલે કે એ જાણે છે. પોતે પ્રથમ ક્ષણે જે હતો, પોતાનો જે પ્રથમ ક્ષણે જે અનુભવ હતો એને જે બીજી ક્ષણે એ કહે છે. તો એ કહે કેવી રીતે? પોતે પ્રથમ ક્ષણે હતો એ જ અત્યારે બીજી ક્ષણે પણ હોય તો જ કહી શકે. માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય થાય છે અને એવો નિશ્ચય કરવાની અનુમોદના છે. પોતે ક્ષણિક નથી, પોતે ભગવાન આત્મા
અક્ષણિક છે. ક્ષણિક છે એ તો પર્યાય છે, એ તો અવસ્થા છે. 69મી ગાથાના અર્થમાં આ વાત કરી. હવે 70મી ગાથાના અર્થમાં અહીંયા વચનામૃતમાં કહે છે, 70મી ગાથામાં એમ કહ્યું છે કે ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ, કોઈ વસ્તુનો કેવળ નાશ ન હોય, ત્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ, ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. આમાં બહુ ગંભીર ભાવ ભર્યા છે, અહીંયા વિસ્તાર પણ કર્યો છે અને ગુરુદેવે એ વાતને ખૂબ સરસ રીતે સમજાવી છે. એકલો નાશ, કોઈ પણ વસ્તુનો એકલો નાશ તમે એવી કલ્પના કરો કે કોઈ પણ વસ્તુનો એકલો માત્ર નાશ જ થાય તો પછી ક્યાં સુધી ચાલે? તર્ક દ્વારા વિચાર કરીએ તો ક્યાં સુધી એ ચાલે? એટલે કે એનો ઉત્પાદ પણ હોવો જોઈએ. ઉત્પાદ હોય અને નાશ થાય તો બરાબર ચાલે, પણ એકલો નાશ થયા કરે તો કેટલો વખત ચાલે? પછી વસ્તુ રહેતી જ નથી. એટલે કેવળ હોય ને નાશ, કૃપાળુ દેવે તો અહીંયા એ વાત લીધી. એટલે એનો અર્થ શું થયો કે ઉત્પત્તિ હોય, ઉત્પત્તિ પણ સાથે હોવી જોઈએ. ઉત્પત્તિ થાય અને નાશ થાય, ઉત્પત્તિ થાય અને નાશ થાય. તો આવું ઉત્પત્તિ અને નાશ સ્વરૂપ છે એ તો પર્યાયનું છે, એ તો અવસ્થાનું છે. નવી નવી અવસ્થા થાય છે તો જે અવસ્થા થઈ એનો નાશ થાય અને બીજી નવી થાય, નવી અવસ્થા થઈ એનો પણ નાશ થાય અને ત્રીજી અવસ્થા થાય. એમ એ ઉત્પાદ અને વ્યય છે એ પર્યાયમાં છે. પણ મૂળ દ્રવ્ય જેની એ અવસ્થા છે એ તો હોવું જોઈએ. બહુ શાંતિથી સમજવા જેવું છે કે જેના ઉત્પાદ અને વ્યયની તમે વાત કરો છો તો એ અવસ્થા છે, એનો ઉત્પાદ, એનું ઉત્પન્ન થવું અને એનો નાશ થવો. તો એ અવસ્થા કોઈક દ્રવ્યની હોય કે એમને ખાલી હવામાં અવસ્થા હોય? દ્રવ્ય વિના અવસ્થા ક્યાંથી હોય? એટલે એ મૂળ દ્રવ્ય હોય એની કોઈ એક અવસ્થા હોય અને એ અવસ્થા નાશ પામી અને બીજી નવી અવસ્થા ઉત્પન્ન થાય. તો એ નાશ પામે અને નવી અવસ્થા ઉત્પન્ન થાય એ વખતે દ્રવ્ય તો હોય જ ને. દ્રવ્ય તો ત્રિકાળ હોવું જ જોઈએ. જો જૂની અવસ્થા નાશ પામે એ સાથે દ્રવ્ય નાશ પામી જાય તો પછી નવી અવસ્થા ઉત્પન્ન ક્યાંથી થશે? એટલે એ વાત તો શક્ય નથી. દ્રવ્ય સાથે ત્રિકાળ રહેવું જોઈએ અને એની અવસ્થાનો નાશ થાય અને ઉત્પાદ થાય એ વાત બરાબર બેસે છે. એટલે કહે છે કે કેવળ નાશ ન હોય, એકલો નાશ હોય નહીં, સાથે ઉત્પાદ હોય. અને ઉત્પાદ અને વ્યય જે છે એ કોઈ દ્રવ્યના હોઈ શકે નહીં. હવે બીજી વાત ઉપર આપણે, કોઈ પણ દ્રવ્ય ઉત્પન્ન થાય અને નાશ પામે એમ તો હોઈ શકે નહીં. કેમ કે ભગવાનના જ્ઞાનમાં 6 પ્રકારના દ્રવ્ય આવ્યા અને દરેક દ્રવ્ય છે તે અનંત ગુણનો સમૂહ છે. તો એ દ્રવ્ય પોતે પોતાના સ્વભાવને છોડતું નથી. એ દ્રવ્ય પોતે પોતાના સ્વભાવને છોડતું નથી. જો દ્રવ્ય પોતે પોતાના સ્વભાવને છોડતું નથી તો પછી એનો નાશનો પ્રશ્ન જ ક્યાં ઉદ્ભવે છે? એનો નાશ થાય જ નહીં. તો પછી નાશ શેનો થાય? તો તે અવસ્થાનો, એની અવસ્થાનો નાશ હોય. અને એકલો નાશ વિચારીએ તો એ શક્ય નથી. તો શું હોય? તો ઉત્પાદ પણ હોય. એટલે દ્રવ્ય છે એની અવસ્થાનો ઉત્પાદ છે અને એ અવસ્થાનો નાશ થઈ અને નવી અવસ્થા ઉત્પન્ન થાય. નવી અવસ્થા પણ પાછી નાશ પામે અને ફરી પાછી બીજી નવી ઉત્પન્ન થાય. આમ ચાલ્યા કરે છે. પણ મૂળ દ્રવ્ય અને એમાં પણ જો ચેતન દ્રવ્યને વિશે વિચાર કરીએ, આત્માનો વિચાર અહીંયા તો ચાલે છે ને, આત્માના નિત્યપણાનો, તો કૃપાળુદેવ કહે છે કે ચેતન છે એનો જો નાશ થઈ જાય, ચેતનનો નાશ થઈ જાય તો પછી એ નાશ થયો એવું જાણવા વાળું કોણ રહેશે? ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ? પછી તો એની ખબર પણ કોને પડશે? જે ચેતન છે એ જ જ્ઞાન કરે છે અને એનો જ નાશ થઈ જાય તો પછી એનું જ્ઞાન નહીં થાય. જગતના બીજા બધા પદાર્થો, જીવ સિવાયના 5 દ્રવ્યો
એ 5 દ્રવ્યોનું જ્ઞાન તો આત્મા કરે છે ને, બીજા દ્રવ્યોને ક્યાં જ્ઞાન થાય છે? બીજા દ્રવ્યોને પોતાનું પણ જ્ઞાન થતું નથી, એકબીજાનું પણ જ્ઞાન થતું નથી. તો જો ચેતન નાશ પામે, આત્મા અવિનાશી નથી એમ જો માનવામાં આવે, આત્મા નિત્ય નથી એમ જો માનવામાં આવે, આત્માનો નાશ થાય છે જો એમ માનવામાં આવે, તો પછી આ બીજા 5 દ્રવ્યો એનું જ્ઞાન કોણ કરશે? એટલે કૃપાળુદેવ એમ કહ્યું કે ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસવું. કેટલી સરસ વાત કરી છે. તપાસ કેવી રીતે થશે? જ્ઞાન કોણ કરશે? જ્ઞાન કરનારો ચાલ્યો ગયો પછી જ્ઞાન ક્યાંથી થશે? જ્ઞાન કરનાર જ નહીં રહે. અહીંયા વચનામૃતમાં અર્થ કર્યો છે, એ આપણે લઈએ છીએ. એ છે કે વળી કોઈ પણ વસ્તુનો કોઈ પણ કાળે કેવળ તો નાશ થાય જ નહીં, માત્ર અવસ્થાંતર થાય, અવસ્થા બદલાય. માટે ચેતનનો પણ કેવળ નાશ થાય નહીં. અવસ્થાંતર રૂપ નાશ થતો હોય તો તે એમાં ભળે, અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ. અર્થાત ઘટ આદિ પદાર્થ ફૂટી જાય છે એટલે લોકો એમ કહે છે કે ઘડો નાશ પામ્યો છે. ઘડો નાશ પામ્યો છે એ તો માટીની અવસ્થા છે, કઈ માટી પણ નાશ પામ્યું નથી. ઘડો ફૂટ્યો તો પણ માટી તો રહી ને, તો તે માટી પણ નાશ પામ્યું નથી. તે છિન્નભિન્ન થઈ ગઈ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂકો થાય તો પણ પરમાણુ સમૂહ રૂપે તે રહે છે, પણ કેવળ નાશ ન થાય. દ્રવ્યપણે તો એ રહ્યું ને, દ્રવ્યપણે તો એ રહે જ છે, એનો કેવળ નાશ ન થાય. અને તેમાંનું એક પરમાણુ પણ ઘટે નહીં, કેમ કે અનુભવથી જોતા અવસ્થાંતર થઈ શકે, અવસ્થા બદલાય, પણ પદાર્થનો સમૂહો નાશ થાય એમ બાકી જ શકવા યોગ્ય નથી. એટલે જો તું ચેતનનો નાશ કહે તો પણ કેવળ નાશ તો કહી જ શકાય નહીં, કેવળ નાશ કહી શકાય નહીં. અવસ્થાંતર થાય, અવસ્થાંતર રૂપ નાશ કહેવાય, એટલે કે અવસ્થા બદલાય, બસ એટલું. ચેતન તો ચેતન રહે જ છે. જેમ ઘટ ફૂટી જઈ ક્રમે કરી પરમાણુ સ્વરૂપે સ્થિતિમાં રહે, તેમ ચેતનનો અવસ્થાંતર રૂપ નાશ તારે કહેવો હોય તો તે સી સ્થિતિમાં રહે, અથવા તો ઘટના પરમાણુ, ઘડાના પરમાણુઓ જેમ પરમાણુ સમૂહમાં ભળ્યા તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા યોગ્ય છે તે તપાસ. ચેતન પછી કઈ વસ્તુમાં ભળશે? પેલું ઘડો હતો એ ફૂટ્યો અને એના તો ઝીણા ઝીણા પરમાણુ થઈ ગયા. હવે ચેતનનો નાશ થઈને પછી એ શેમાં ભળશે? જો એનો નાશનો વિચાર કરીએ, અર્થાત એ પ્રકારે તું અનુભવ કરી જોઈશ તો કોઈમાં નહીં ભળી શકવા યોગ્ય અથવા પર સ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા યોગ્ય એવું ચેતન એટલે આત્મા તેને ભાષ્યમાન થશે. આત્માનો નાશ થાય નહીં અને એ કોઈમાં ભળે નહીં. દ્રવ્ય તરીકે રહે છે, જેમ માટી દ્રવ્ય તરીકે રહી એવી રીતે આ ચેતન ભગવાન આત્મા પણ એમ જ રહે છે. આ સાથે એક વાત બીજી પણ આપણે લઈએ કે આપણે વિજ્ઞાનમાં ભણ્યા છીએ, સાયન્સમાં ભણ્યા છીએ કે એલિમેન્ટ જે છે તે એનો નાશ થતો નથી. કોપર છે તો કોપરનો નાશ થતો નથી. કોપરની સાથે સંયોગમાં સલ્ફર આવે, ઓક્સિજન આવે તો કોપર સલ્ફેટ થાય. અને કોપર સલ્ફેટ કે જે એક વાદળી રંગનો પાવડર છે, બ્લુ રંગનો એ પાવડર છે, જેમાં આપણને ક્યાંય કોપર ધાતુ દેખાતી નથી. એટલે આપણને એમ લાગે કે કોપર ધાતુનો નાશ થયો, પણ એ કોપર સલ્ફેટમાંથી પાછું કોપર મેળવી શકાય છે. એમાંથી પાછું કોપર મેળવી શકાય છે.
એટલે કોપરનો તો નાશ થયો નહીં, અને જે કોપર મેળવીએ છીએ એ એવું જ એક કોપર હોય છે, એમાં બધા જ કોપરના ગુણ હોય છે. એટલે જે સંયોજનો થાય છે તો એ સંયોજનો થવા છતાં મૂળ એલિમેન્ટનો તો નાશ થતો નથી. એલિમેન્ટ ઇઝ નેવર લોસ્ટ. આ તો આપણે કેમિસ્ટ્રીમાં ભણ્યા છીએ. AgNO3 સિલ્વર નાઇટ્રેટ. તો સિલ્વર નાઇટ્રેટ છે એ સફેદ રંગનો પાવડર છે, જ્યારે સિલ્વર છે એ ધાતુ છે. તો એમાં સિલ્વર છે અને નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, એવો સિલ્વર નાઇટ્રેટ છે. આ પદાર્થ જે છે સાવ સિલ્વર ધાતુ કરતા જુદો લાગે, ચાંદીથી જુદો દેખાય, પણ એ સિલ્વર નાઇટ્રેટ નું સોલ્યુશન બનાવી અને એમાંથી પાછું સિલ્વર આપણે પ્રાપ્ત કરવું હોય તો કરી શકીએ છીએ. એમાંથી સિલ્વર નીકળે છે, એટલે સિલ્વરનો તો કાંઈ નાશ થતો નથી. એટલે આ વાત તો આપણે કેમિસ્ટ્રીમાં પણ સમજ્યા છીએ કે એલિમેન્ટનો તો કાંઈ નાશ થતો નથી, રૂપાંતર થાય છે. આ વાત અહીંયા આપણને સહેલાઈથી સમજાય છે કે મૂળ દ્રવ્યનો નાશ થાય નહીં. જીવ દ્રવ્ય જે ચૈતન્ય સ્વભાવી છે એ મૂળ દ્રવ્યનો નાશ ન થાય. માટીનો નાશ નથી થતો. માટી ભલે ઝીણા 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 પરમાણુમાં થઈ જાય તે છતાંય માટીના પરમાણુનો નાશ નથી થતો. એવી રીતે આ જીવ દ્રવ્યનો નાશ થતો નથી. અવસ્થાંતર રૂપ નાશ એને કહી શકાય, પણ મૂળ દ્રવ્યનો એમાં નાશ નથી. જેમ ઘટ તૂટી જઈ ક્રમે કરી પરમાણુ સમૂહ રૂપે સ્થિતિમાં રહે, તેમ ચેતનનો અવસ્થાંતર રૂપ નાશ તારે કેવો હોય તો તે સ્થિતિમાં રહે. અથવા ઘટના પરમાણુઓ જેમ પરમાણુ સમૂહમાં ભળ્યા તેમ ચેતન કાંઈ કોઈ વસ્તુમાં ભળવા યોગ્ય છે એમ પણ નથી. તો આ બધી વાત કરતી આત્મદ્રવ્યની નિત્યતાની વાત આપણને સમજાવી છે અને એના સમાધાનો આપણને આપ્યા છે. તો આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. હવે આ 3 ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. ગાથા 68, ગાથા 69 અને ગાથા 70. આ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાં જે વાત આવી છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે શુભધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરિ